હેલો મારા મિત્રો, કેમ છો? આઈ હોપ કે આજે તમે લોકોએ લોસ ના કર્યો હોય, બીકોઝ બહુ જ ચોપી માર્કેટ હતું. હું તો મોસ્ટલી એવું જ પ્રિફર કરું છું કે આવું માર્કેટ હોય તો એક ટ્રેડ મારી લેવાનો સવારમાં, ઠીક છે, પછી બેસી જવાનું, કેમ કે પ્રીમિયમની પ્રાઇસ જ નથી વધતી, રાઈટ? જોઈ લઈએ આપણું શું હતું એનાલિસિસ, કઈ રીતે પરફોર્મ થયું છે, ઠીક છે. આપણું જે મેઇન સપોર્ટ ઝોન હતો, જે સ્ટ્રોંગ સપોર્ટ ઝોન હતો, જ્યાંથી માર્કેટ બાઉન્સ મારી રહ્યું હતું, એ બ્રેક થઈ ગયું છે. ઓકે, હવે શું પોસિબિલિટી છે કાલ માટે? અગર ગેપ ડાઉન થાય છે તો આપણો ટાર્ગેટ બી આવી શકે છે. અધરવાઇઝ અહીંયાથી આ રેઝિસ્ટન્સ લઈ અને પછી નીચે આવશે અહીંયાથી, ઠીક છે, એવી પોસિબિલિટી છે. બટ આપણો જ્યાં સુધી ટાર્ગેટ નહીં આવે 21,600 જેવો, ત્યાં સુધી માર્કેટ ઉપર જવાનું લાગતું તો નહીં, કેમ કે બેરિશ મુવમેન્ટ ચાલુ થઈ ગયું છે, સ્ટ્રોંગ સપોર્ટ થઈ ગયો છે, અને રીટેસ્ટ કરીને પડશે તો હજુ બી નીચેના બીજા લેવલ્સ છે, જે હું તમને અગર પોસિબલ હશે બ્રેક લેવલ્સ થશે તો હું બતાવી દઈશ. મેં ઓલરેડી એનાલિસિસ કરી રહ્યું છે, ઠીક છે. આપણે આ હવે ડિલીટ કરી દઈએ, XABCDનું કંઈ કામ નથી અહીંયા. ઓકે, આને બી ડિલીટ કરી દઈએ, આ પોઈન્ટને બી ફિલહાલ ડિલીટ કરી દઈએ, ઠીક છે. ચાન્સીસ તો નીચેના જ છે, પણ મને એવું છે કે એક પુલ બેક આવી જાય તો મજા આવે એમ, બીકોઝ અહીંયા ઓલરેડી શું થયું છે કે માર્કેટે લો બનાવ્યો હતો, ઠીક છે. જોજો મિત્રો, એક્સપ્લેન કરી દઉં છું. આ જગ્યાએ માર્કેટે લો બનાવ્યો છે, ઠીક છે. યાર હા, થયું શું 30 મિનિટ ટાઈમ ફ્રેમમાં આખું બ્રેકઆઉટ થયું, લો બનાવ્યો, આ પુલ બેક આવ્યું હતું અહીંયા, આ પુલ બેક હતું, એ બી 30 મિનિટની ટાઈમ ફ્રેમમાં છે, ઠીક છે. એટલે સપોર્ટ બહુ સ્ટ્રોંગ છે 21,800નો, રાઈટ? હવે શું ચાન્સીસ છે? યા તો અહીંયાથી આ ડબલ બોટમ કન્સિડર થાય અને ઉપર જાય, ઠીક છે, યા તો નીચે આવે. એટલે અહીંયાથી આ વસ્તુ બી પોસિબલ છે ખરા, તો એ બેરિશ જ છે એક રીતે. અધરવાઇઝ આ રીતે બી પોસિબલ છે, આ વેલિડ નથી અત્યારે. ABCD પેટર્ન અત્યારે વેલિડ નથી, હાર્મોનિક પેટર્ન આ ટાઈમ ફ્રેમમાં વેલિડ નથી, ઠીક છે. બ્રેકઆઉટ થઈ શકે છે અહીંયાથી, જેવું બ્રેકઆઉટ થાય એટલે જશે બી ખરા, અને ઓલમોસ્ટ બ્રેકઆઉટ કાલે મળી જશે જોવા. લેટ્સ સી, ડબલ બોટમ કરીને ઉપર જાય તો સ્ટ્રગલ આ પોઈન્ટ ઉપર 21,900 ત્યાં હર્ડલ થશે. વાત કરીએ બેંક નિફ્ટીની, તો ભાઈ બેંક નિફ્ટી તો મુવમેન્ટ હતી નો ડાઉટ. શું થયું? એક્ઝેક્ટ નિયર બાય આપણો પોઈન્ટ, આ આપણે કેટલા ટાઈમથી કરેલું છે, રાઈટ? આખી જ રેલી હું ખાઉં છું ભાઈ મિત્રો, કેમ કે વ્યૂ એટ ધ એન્ડ ડાઉન સાઈડનો જ છે આપણો. ધીરે ધીરે હર રોજ એવું નથી, અહીંયાથી એવરી ડે એક જો એવી સ્પાઇક આવે છે, સ્પાઇક છે અહીંયા, સ્પાઇક છે અહીંયા, અહીંયા, ઠીક છે. દરરોજ એવો એક લો બનાવે છે અને પછી માર્કેટ અપ જાય છે અને પછી સાઈડ વધી જાય. જો અહીંયા અપ ગયું, નીચે આવી ગયું, ખતમ. બુલિશ કેન્ડલ, અપ ગયું, ખતમ. ત્રીજો દિવસ ઉપર ગયું, ખતમ. સો આ વસ્તુ તમે રીડ કરતા શીખો મિત્રો, આમાં કોઈ જ અઘરી વસ્તુ નથી, ખાલી ઓબ્ઝર્વેશનની વસ્તુ છે. અને કઈ ટાઈમ ફ્રેમ, બધા લોકો પૂછતા હોય છે કે કઈ ટાઈમ ફ્રેમ અમારે સિલેક્ટ કરવી છે. ડિપેન્ડ ઓન એનાલિસિસ, બરાબર? કે તમારે એનાલિસિસ ચેક કરવા માટે તમારે બધી જ ટાઈમ ફ્રેમ ચેક કરવાની. ઇન્ટ્રાડે કરો છો તો 5-15 મિનિટની યુઝ કરો, પછી એન્ટ્રી એક્ઝિટ માટે તમે
3 મિનિટની ને 1 મિનિટની બી કરી શકો છો, રાઈટ. એકચ્યુઅલ મૂવી જોવું હોય તો મોટી ટાઈમ ફ્રેમમાં જોવાનું, પછી તમારે લેવલ્સ બનાવતા બનાવતા નાની ટાઈમ ફ્રેમમાં મૂવ થતું જવાનું, ઠીક છે. ઓલવેઝ એવી રીતે યુઝ થાય છે મિત્રો. આપણે જોઈ લઈએ લેવલ્સ. નિફ્ટીના 5 મિનિટની ટાઈમ ફ્રેમ કરી દઉં છું. 19 તારીખ આપણી આજની છે. માર્કેટ ઓપન થયું, થોડું હું સ્ક્રીન મોટી કરી દઉં, EMI ને ક્લોઝ કરી દઈએ. શું થયું? પિન પોઈન્ટ ઓપન. હવે તમે એ વિચારો કે હું તમને લેવલ્સ આપું છું, ઠીક છે, દરરોજના તમને મળી જાય છે. આમાં કોઈ ચેન્જીસ નથી છેલ્લા 10 યા 8 દિવસથી, રાઈટ. ડિક્ટો બધી જ જગ્યાએ વર્ક કરે છે. ત્યાં કેન્ડલ બને એટલે બને જ, પિન પોઈન્ટ બને છે, એવું બી નથી, ઠીક છે. તો હવે તમે આ વસ્તુ ઉપર ટ્રસ્ટ ના કરી શકો. આ તમારું એનાલિસિસ આમાં લોસ થવો જ ના જોઈએ, કેમ કે પિન પોઈન્ટ ઓપન થયું, બરાબર, ગયું ગયું ગયું, આવ્યું સપોર્ટ પાસે. હવે આ વસ્તુ અહીંયા ઓપન, જ્યાં માર્કેટ ગેપ ડાઉન બી ઓપન થયું તો બી આપણા લેવલ પાસે જ થયું. વસ્તુ એ છે કે ગેપ ડાઉન બી ઓપન થાય છે તો આપણા લેવલ પાસે થાય છે, ને આવા લેવલ્સ આખા યુટ્યુબમાં કોઈ જ નહીં આપતું. ક્લેમ કરું છું એ વસ્તુનો કે કોઈ જ મિત્રો નહીં આપતું. ડાઉન આવ્યું, ઠીક છે, સપોર્ટ લીધો, અગેન રેઝિસ્ટન્સ, બ્રેક કરવાની ટ્રાય, બટ સપોર્ટ લઈને આ પુલ બેક. કાલે આ લેવલ બ્રેક થશે અને પાછું આપણું નીચેનું લેવલ આવશે, સિમ્પલ એઝ દેટ. આ પિક્ચર છે, લો. કેમ કે અહીંયાથી નીચે જતું હતું, હજી નીચે જવું હતું, બટ આ શું કર્યું, અહીંયા પુલ બેક લેવા આવ્યું, કેમ કે આ લેવલ એનાથી બ્રેક નહીં થતું. અગેન પુલ બેક આવ્યું, કેમ કે હજુ એનાથી બ્રેક નહીં થતું, એટલે હજી પાછી લિક્વિડિટી લઈ અને ધડમ 21,740. યાદ રાખજો, ગેપ ડાઉન થાય તો સી લેવાનો થશે, પહેલાં મોમેન્ટમ આવશે, થોડું પ્રોફિટ બુકિંગ થશે, રાઈટ. તો વસ્તુ આ જ છે. હું તમને લેવલ્સ મેં 1-2 એડ કર્યા છે આજે, કેમ કે વધારે જ મોટા હતા ચાલુ માર્કેટમાં. તો હું ખાલી માર્ક કરી દઉં છું મિત્રો. સેટ કરી દો તમારા ટેલિગ્રામની ચેનલ બી હું નવી ઓપન કરું છું ટૂંક સમયમાં, ઠીક છે. તો તમને એમાં બી હું હેલ્પફુલ કરીશ. ઇન્સ્ટાગ્રામમાં ફોલો નથી કર્યું તો કરી દો. હું એમાં સ્ટોરી થ્રુ બધું જ અપલોડ કરું છું પ્રોપર, અને પોસિબલ હશે તો હું કાલ સવારથી લાઈવ બી આવવાનું ચાલુ કરીશ. લેટ્સ સી, જોઈએ સિચ્યુએશન. વાત કરીએ બેંક નિફ્ટીની, તો બેંક નિફ્ટીનું તો ભાઈ બહુ ગંદી જ વસ્તુ છે. 19 તારીખ અહીંયા ઓપન થયું, સેમ આપણા લેવલની બાજુમાં ગયું, બ્રેક કર્યું, રેઝિસ્ટન્સ લીધું, સપોર્ટ લીધો, ગયું, ખતમ, મૂવી ખતમ. કંઈ છે જ નહીં આમાં યાર, કશું જ રોકેટ સાયન્સ નથી. ફક્ત ને ફક્ત લેવલ્સ ફોલો કરવાના છે મિત્રો, દરરોજ પ્રોફિટ થશે. બ્રેકઆઉટ કરવાની ટ્રાય કરી, ઠીક છે, પુલ બેક આવ્યું, બ્રેકઆઉટ, જબરદસ્ત મૂવમેન્ટ આવી હતી, રેઝિસ્ટન્સ અહીંયાથી શોર્ટ ગયું, સોરી, હા પરફેક્ટ, ઓકે, અહીંયાથી આવ્યું, સોરી માય બેડ. હા વડે સાચું જ છે, કાલનું હતું એનાલિસિસ. માર્કેટ અહીંયા ઓપન થઈને રેઝિસ્ટન્સ લીધું, ઠીક છે, સપોર્ટ લીધો, ઉપર જવાની ટ્રાય કરી, બટ નથી પહોંચી, બ્રેક જ નહીં થાય નથી. 46,554. લાખો દિવસ સાઈડમાં નીચે જવાની ટ્રાય કરી, બટ એટલી લિક્વિડિટી નથી અને ટાઈમ બી નહોતો. સો અગેન એક પુલ બેક આવ્યું છે અને નીચે જશે. કાલે આ લેવલ્સ તમને પાછું જોવા મળી શકે છે, ઠીક છે. સિમ્પલ છે, તમારે કશું જ વિચારવાનું નથી મિત્રો. તમારું સેટઅપની સાથે સાથે શું કરવાનું છે, અગર આપણા બી લેવલ્સ આવે છે નજદીક તો ત્યારે જોવાનું. હવે તમારો ફોર એક્ઝામ્પલ અહીંયાથી કોલનો ઓપ્શન બનતો હોય 46,554 આસપાસ, તો જોવાનું કે ભાઈ આપણા લેવલમાં છે તો હા છે, હા તો ભાઈ બ્રેક કરવા દો પછી ખોલ લો, ઠીક છે. આ બધી લાઈન જે સપોર્ટ હતી એ હવે કામ કરશે
રેઝિસ્ટન્સ માટે, એટલા માટે હું કરી દઉં છું રેડ એને. ઠીક છે, બસ મિત્રો એનાલિસિસ આટલું જ હતું, બીજું કશું જ નહીં. અગર સારું લાગતું એનાલિસિસ તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરી દો. કોઈ બીજું એનાલિસિસ કોઈ સ્ટોક માટે જોઈએ તો કમેન્ટ કરી દો, હું નેક્સ્ટ વિડીયોમાં જરૂર લઈ આવીશ. ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દો, તમારા ભાઈ મિત્રો સાથે શેર કરો અને થોડો સપોર્ટ કરો. મળીએ આપણે નવા વિડીયોમાં કાલે નવા એનાલિસિસ સાથે. થેન્ક યુ, ધન્યવાદ.